કેશોદના કોયલાણા ગામે રાજપૂત સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાએ આપેલ નિવેદનના વિરોધમાં પૂતળા દહન કાર્યક્રમ યોજ્યો હતો। પૂતળા દહન વખતે રાજપૂત સમાજ દ્વારા જુદા જુદા સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો। જો કે વિરોધ પ્રદર્શિત કરતી વખતે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે અંગે કાળજી લેવામાં આવી હતી। કેશોદના કોયલાણા ગામે સોમનાથ જતા નેશનલ હાઈવે પર રાજપૂત સમાજ દ્વારા પૂતળા દહન કરવામાં આવ્યું હતું। સમાજ દ્વારા રૂપાલાની સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી અને રૂપાલા હાય હાય રામ બોલો ભાઈ રામ ના નારાઓ લગાવ્યા હતા। રાજપૂત સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાએ એક સમાજના સ્નેહ મિલન પ્રસંગે હાજરી આપતી વખતે તે સમાજને સારું લાગે તે માટે તેઓ ઝૂક્યા નથી તેમ કહી મહારાજાઓએ અંગ્રેજો સાથે રોટી બેટીના વ્યવહાર કર્યા હોવાનું નિવેદન આપ્યું હતું। આ નિવેદનથી સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે કેશોદના કોયલાણા ગામે પણ રાજપૂત સમાજે રૂપાલાના પુતળાનું દહન કરી રૂપાલા વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરી તેમના વિરુદ્ધ પગલાં ભરવા માંગ કરી હતી। મારું નામ નરેન્દ્રસિંહ રાયજાદા છે, રહેવાસી કોયલાણા। અમારી એક જ રજૂઆત છે, રૂપાલાભાઈ જેઓ તારીખ 23 મેના રોજ રાજકોટમાં જે બકવાટ કર્યો છે તેઓએ એવું બોલેલ છે કે રાજપૂત સમાજની બેન બેટી દીકરીઓ વ્યવહાર કરતી હતી કે એટલે કઈ જાતનો એવો ઇતિહાસમાં લખેલ છે તો અમને બતાવે। અને અમે આજરોજ સવારના 9:30 થી 11 વાગ્યા સુધી કોયલાણા ગામમાં રાજપૂત સમાજ તરફથી એક આયોજન કરવામાં આવેલું હતું પૂતળા દહનનું। જેઓ આજરોજ બસ સ્ટેન્ડ રોડ સોમનાથ રોડ ઉપર તેઓને પૂતળા દહન કરવામાં આવેલ છે અને અનિચ્છનીય બનાવ કોઈ બનેલ નથી તેવી રીતે તકેદારી રાખવામાં આવેલ છે।